રૂપાળા રણ છોડરાય ભગતોની લેવા વાલા બા સાબદો થાય સાંભળ્યો ભગતોની લેવા ભા સાબદો થાય સાંભળ્યો. જ્યાં જ્યાં ભક્તોને ભીડ પડી છે ત્યાં ભગવાન ને માં ભગવતી ની યાદ કરી ત્રણ બચ્ચા ભૂખ્યા અને સુદામાના પત્ની કીધું કે હવે તમે જાઓ, તમારો મિત્ર તો દ્વારકાનો નાથ એની પાસે જાઓ, આપ તો બ્રાહ્મણ છે, આપણે તો તમે જાઓ ને તમને ઓળખી જાય. સુદામા શું કે ખબર, અરે સતી એ મારથી નાના છે, હું એનાથી મોટો છું, મારે અહીંયા થોડું માગવા જવાય, મારે અહીંયા ન જવાય માગવા. ત્રણ તંતીના બચ્ચા પૂછ્યા અને એ પીડા વેદના જે માતા પિતાને હોય વાલા, પછી સતી મીઠો ઠપકો દેવા માંડ્યા. અરે તમે જાઓ, ખાલી જઈને ઉભા રહીજો અહીંયા. આમ તો તમે બહુ વખાણ કરતા હોય ભાઈ બંધીના, બધી વાત સાચી, પણ હું માગવા કેમ જાઉં ત્યાં? અજાચક બ્રાહ્મણ મરો પણ માગો નહીં. કીધું એક કામ કરો, મને પાડોશ માંથી છે ને, આ પાડોશ માંથી મને કાંક લઈ આવી તો હું લઈ જાઉં, બાકી એમને તો ન જાઉં. સતી આજુબાજુના પાડોમાં જઈ અને તાંદુલ માગીએ, ચોખા માગીએ વાલા, એની પોટલી વાટકો કાપ્યા, પોટલી વારી બગલમાં નાખીને ધીમા ધીમા હાલતા થયા. આવ્યા દ્વારકાની દ્વારે આવીને ઉભા રહ્યા. દ્વારપાળો જોઈને એકાબીજા સામું જોવે છે, કોણ છે, ક્યાંથી આવે, કોણ છે? પોતડી પહેરી હતી, એમાં ગાંઠું વારી હતી, એમાં કાણા પાછા, એ તૂટી ગયેલી તો પોતડી. દ્વારપાળ ને કહે છે સુદામા કે ભાઈ અહીંના આપણા ભગવાન છે ને દ્વારકાધીશ, કે હા એમને મારે મળવું છે, મને સમાચાર કોઈ આપો ને એમને. દ્વારપાળ હાંસી કરે, તમે એને મળવું છે તમારે, એ તમને એમ મળે? તમે ક્યાંથી આવો, તમે કોણ છો? અરે ભાઈ એમ તો મારા મિત્ર છે, તમે ખાલી મારો સમાચાર તો આપો. મારા મિત્ર છે તો વધારે દાંત કાઢવા માંડ્યા. ક્યાં ભગવાન ને ક્યાં તમે, તમારા મિત્ર કઈ રીતે હોય? અરે બધી વાત સાચી ભાઈ, કોઈ જાવ ને વાલા, મારા સમાચાર તો આપો ને, મને અંદર તો આવવા દો. એક દ્વારપાળ ડાયો હતો, જઈ કીધું ભાઈ હાસી કરો માં, કોઈ પણ આત્મા છે, ભગવાન ને મળવું છે, આપણે જાણ કરો, આપણે દ્વારપાળો છે, આપણે ના ન પડાય. એ દ્વારપાળ જઈ ઠાકર જ્યાં બેઠા હતા સિંહાસન માથે, ત્યાં જઈને નામ આપ્યું એમ તો સુદામા. ઠાકર ને કીધું પ્રભુ કોઈ મળવા આવ્યો છે બાર તમને. તમને મળવા માંગે છે, એક જ તમારું જ મોઢામાં નામ છે, બીજું કોઈ નામ જ નથી એના. કોણ છે, ક્યાંથી આવે છે, ક્યાં મલકનો છે? કોઈ પહેરવા માથે ઓળખાય છે? નહીં પ્રભુ, પગમાં જોડાય નથી, પગમાં પગરખાય નથી, પોતડી વાળી છે એમાં ગાંઠું છે, એમાં કાણા પડી ગયા, પણ કઈ નામ બતાવ્યું છે કે નામ કીધું સુદામા. આ તો ઠાકર છે ને વાલા, બધું ભૂલી ગયા, દ્વારકા નગરી ભૂલી ગયા, અષ્ટપટરાણી માતાજી ભૂલી ગયા. અરે મારો સુદામો લાગે તો પિતાંબર પડી રહ્યું, સાખડીઓ પડી રહી, દોડ્યો ઠાકરો આવે, દ્વારપાળ જ્યાં દ્વાર આવી જ્યાં જોયું ને તો સુદામા ઉભેલા, એમને તેડી લીધા બથમાં. બથમાં તેડી પોતાના સિંહાસન માથે બેહાડ્યા. સુદામા, હું મારા ભાભી શું કરે છે, બચ્ચા શું કરે છે? ભગવાન પૂછે. કોણ પૂછે? ભગવાન. બધા કુશળ મંગળ છે. ઠાકર તારી દયા હોય ને બીજી હું ઘટે, કાંઈ ઉપાધિ નથી.
ઓલી પોટલી જે હતી ને એ હંતાડતા હતા હું એકાબીજા અહીં આમ મૂકે ઘડીક વાર આમ મૂકે ભગવાનને ખબર પડી ગઈ આમાં કાક લાગે મારી હાટુ કાક લાવ્યા એ ઝપટ મારીને પોટલી લીધી હાથમાં લીધી સુદામાએ કીધું મારી હાટુ હંતાડી આમ રાખો છો ભગવાને કીધું તા સુદામા કે અરે કાનોડા તારી પણ ટેવ તો હજી નો ગયો જટીન ખાવાની કે આપણે ખબર શાંતિપ મુનિ આશ્રમમાં રમતા આપણે ઓળકોળામણી રમતા તું મારી પાસે ડાળિયા જટીન ખાતો હજી તારી ટેવ નો ગયો અને વાલા પોટલી ખોલી તાંદુર જોયા અંદર ઠાકર મુઠ્ઠો ભર્યો ઠાકર અંદર મુઠ્ઠો ભરી અને એક મુઠ્ઠો મોઢામાં મૂક્યો વૈકુટ આપી દીધું વૈકુટ સુદામા વૈકુટ તારું હું વૈકુટ નો વાસી છું માં રૂક્ષ્મણી પાસે ઉભા હતા ઓળખી ગયા મારો નાથ હવે દેવા માંડ્યો છે ઓળખી ગયા જાણી ગયા હવે ઠાકર દેવા માંડ્યો છે બીજો મોટો ભર્યો મૃત્યુલોક આપી દીધો આખું સુદામા મૃત્યુલોક તારો અને ત્રીજો મુઠ્ઠો ભરવા ગયા ને ત્યાં માં રૂક્ષ્મણી હાથ પકડ્યો પ્રભુ ઠાકર એ મારા નાથ થોડુંક મારી હાટું રહેવા દેજો અમારે બધાને પોરબંદર જવું પડશે સુદામાપુરીમાં અમારે બધાને જવું પડશે ત્રીજો મુઠ્ઠો રોક્યો એ સમયની વાણી છે પિંગળસિંહ બાપુ લખે છે
ઘરવાળી બધી સુંદર રચના કરી. આ સુદામાજી પછી રોકાણા 4-5 દી રોકાણા. પછી ભગવાન પાસે વિદાય લીધી કે ઠાકર હવે મને રજા દ્યો કે સુદામા તો પાછા આવજો બધા, એવો બાલ બચ્ચા લઈને ભેગા આવજો. કોઈ વાંધો નહીં પ્રભુ, આવીશ પાછો. માગ્યું નહીં કઈ, એમને હાલતા થયા. આખી દ્વારકા નગરી વાહે વળાવવા જાય, ઠાકર વળાવવા જાય, પછી વાહે કોણ ન જાય. માં અષ્ટપટરાણી ભગવાન ને બધા વળાવવા ગયા. પેલા આપણે વળાવ્યા બનતા. મહેમાન કોઈ આંગણે આવે ને તો મૂકવા જાય ને ઝાપા લગી જાય, હિમાડા લગી જાય, એમ ભગવાન વળાવ્યો બન્યો. દ્વારકાની બારોબાર ઠેર સુદામાને મૂકવા ગયા. સુદામા બધાની યાદી આપજો, મારી આવજો. એટલા બધા ભગવાન રોયા છે. હજી સિંહાસને બેહાડ્યા નથી ભગવાન જે રોયા છે, એટલા કોઈ સમય નથી રોયા. સિંહાસન માથે સુદામાને બેહાડ્યા અને પગ લીધા ને ભગવાને હાથમાં પગ જોયા ને તો કાંટા વાગેલા, ઝાખરા વાગેલા, લોહીના ટ્રસ્યા ફૂટી ગયેલા. ભગવાન જોઈને એટલા દ્રષ્ટ રોયા છે. માં ભગવતીને કીધું જલ્દી કોઈ ગંગાજળ લાવો, કોઈ જળ હાજર હોય કે હાજર કરો, મારે સુદામાના પગ ધોવા. ભગવાન કહે છે મારે સુદામાના પગ ધોવા છે. હજી જળ આવે ન આવે, જળ આવે ન આવે. એટલામાં તો ભગવાન એટલા બધા રોઈ નાખ્યા ને મોઢેથી, પોતાના મોઢેથી તળિયામાંથી કાંટા ખાય છે, મોઢેથી. એટલા રોયા, પગ ધોઈ નાખ્યા. વળાવા ગયા છેલ્લે તઈ સુદામાજીને કીધું તો સુદામા પાછા વેલા બધા કુટુંબ સહિત પધારજો મારી આંગણે. હા ઠાકર આવશું, હા ઠાકર આવશું એમ કરતા હાલતા થયા. અને પછી મા રૂક્ષ્મણીએ ઠપકો આપ્યો ભગવાનને, હે ઠાકર તારી ત્યાં ક્યાં ખોટ છે? આવો દુબળો બ્રાહ્મણ
એક ટકનું એની પાસે અનાજ નથી. અહીંયા ક્યાં કોઈ કમી હતી? એકાદી પાલખી મોકલી દીધી તો હાલીને તો આવ્યો તો એ પાછો હાલીને મોકલવો છે. મારું રૂક્ષ્મણી ઠપકો આપ્યો ભગવાનને. ભગવાન રોતા રોતા કે હે રૂક્ષ્મણી, મારી પાસે બધી સગવડ છે, હું એને ફોનાની પાલખીમાં બેહાડું, હાથીની અંબાડી માથે બેહાડું, પણ અમારો એવો પવિત્ર બ્રાહ્મણ છે મારો, જે ભૂમિ માથે હાલ્યો જાય ને મારી ભૂમિને પાવન કરતો જાય, એટલે મારે એને હલવવો છે, પાછો હલવવો છે. એક દાણ તો હાલીને આવ્યો પણ પાછો હલવવો છે મારે. સુદામાજી ધીમે ધીમે હાલતા થયા. વિશ્વકર્માને ભગવાને હુકમ કર્યો, ઠાકર કહે જાઓ દેવતાઓ વિશ્વકર્માને બોલાવ્યા, જાઓ સુદામાપુરી હોનાની બનાવો. હજી સુદામા પૂજ્યા નથી ત્યાં. માં જોજો, માં કેટલી આગળ છે, સતી કેટલા આગળ છે. વિશ્વકર્મા આવ્યા ને તો માં ઝૂંપડીમાં બેઠા હતા, બચ્ચા બેઠા હતા. માને કીધું કે માં બહાર નીકળો, આ તમારી ઝૂંપડી છે ને મહેલ બનાવવાનો છે. હું કયો તમે કોણ છો ભાઈ? હું દેવનો કડિયો છું, વિશ્વકર્મા છું, મને ઠાકરનો હુકમ થયો છે દ્વારકાધીશનો, આ તમારો મહેલ બનાવવાનો છે હોનાનો. અને પછી માં રોયાઓ, અમારો મહેલ પછી બનાવજો, પેલા મારા પાડોશના મહેલ બનાવો. મારા બચ્ચાને મેં વાટકો વાટકો લોટ લઈ એમ મોટા કર્યા છે, પેલા એના મહેલ બનાવો પછી અમારો બનાવજો. સુદામા આવ્યા ને તો ઝૂંપડી ઠેકાણા મહેલ હતા, આમ જોઈ બહાર બેહી રોવા મીડ્યા. હે મારા નાથ, હું તારી માયામાંથી બહાર ભાગું, તું મને પાછળમાં નાખશું. આ તો ક્યાં મારે જોતો તો તારી પાસે બધું છે જ ને, પણ તે પાછો મને માયામાં નાખ્યો ખરો. ભગવાને વચન આપ્યું, એક સમય એવો આવશે સુદામા, જગતનો બાપ બનાવીશ, તને રાષ્ટ્રપિતા બનાવીશ. મહાત્મા ગાંધી બીજો અવતાર. બધું બિરુદ મળે, રાષ્ટ્રપિતાનું બિરુદ કોઈને ન મળે વાલા, રાષ્ટ્રપિતા. અને એનું એંધાણ જવું હોય ને તો છેલ્લે 3 ગોળીઓ ખાધી, રામ રામ રામ. જગતનો બાપ બનાવ્યો પછી. કેમ પોતાની અવસ્થા થઈ ગઈ, ભોગવી ન હોય કે હોનાના મેલ કરી દીધા, પણ ઉંમર થઈ ગઈ કઈ ભોગવી ન હોય ક્યાં, પણ કીધું કે હજી એકવાર જગતનો બાપ બનાવો. એમ ઠાકરની ભક્તિ એ વિશે વાલા. અહીંયા મીરાબાઈની રચના છે. હંસલો નાનો, હંસ ને આત્મા છે, એને હંસ કીધો છે, આત્મા નાનો છે. મીરાબાઈ કે છે જૂનું તો થયું રે દેવણ પડી ગયું, જૂનું તો થયું રે દેવણ પડી ગયું, મારો હંસલો નાનો ને દેવળ કેનમાં હંસલો
ઉડી ગયો હંસનો પાંજર પડ્યું ભજન બધા વિરસ વેદના છે. ભજન છે મનોરંજન નથી. આપણે કરી નાખીશ મનોરંજન. બાકી ભજનમાં તો હળવા ફૂલ થઈ જાય, ભાર હળવો થઈ જાય. ગામને જાપે જાય કુલદી કાલે તળાવ એમાં નાવા પડી ગયું, તરત આવડતી પડી ગયું બધાય નો. ડૂબકી મારો ને તો ટન માથે પાણી આવી જાય, માથે હજારો ટન પાણી આવી જાય, ભાર નહીં લાગે તમને. પાછા નીકળી જાઓ, પાછી ડૂબકી મારો, પાછા નીકળી જાઓ, ભાર નો લાગે. પણ ત્યાંથી ઘડો ઉપાડીને ઘેરે આવે, એક જ ઘડો પાણી ઈસી, હાથ દુખવા માંડે, ખંભા દુખવા માંડે, બે જણાને કેવું પડે ઉતાર 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 ઉતાર. ઘડાનો ભાર, પેલું ટન માથે પાણી આવ્યું એનો ભાર નો લાગ્યો. આનો ભાર, ઈ ભાર કયો હતો ખબર? ઈ ભાર ઈ છે મેં ઉપાડ્યો, હું ઉપાડું, ઈ ભાર છે હું કરું છું. સવારામ બાપા એવું કહે છે કે હું હતો તે હરી નહોતો, હરી આવ્યો હતા હું નહોતો. હાવ સરળ છે વાલા, જીવનમાં હાવ સરળ છે. આપણે હું પણ મૂકી દઈએ તો ભગવાન આવી જાય, માં ભગવતી આવી જાય. જાલગી હું થતું હોય તાલગી કાંઈ નહીં વાલા, હુંનું ઘર ખાલી છે. એવી માં ભગવતી નજીકનું પાદર આપણું. આવા સંતોને સાંભળવાના કાયમ માટે, હંમેશા માટે. આપણું દુઃખ હળવું કરવું હોય ને તો મહાપુરુષોની વાણી સાંભળવાની. દુઃખમાં જે સત્સંગનો તમે સાથ લ્યો, ગમે તેવું દુઃખ હોય ને તમારે કાળ માથે ભલે આવી જતો હોય, સાથ જ્ઞાન નો લેવાનો, બીજા કોઈનો ટેકો નહીં, ભગવાનનો ટેકો લેવાનો, માં ભગવતીનો ટેકો લેવાનો.
નેમી પુરુષ હતા, ટેકવાળા પુરુષ હતા. સાધુને જમાડીને જમવાનું એવા ટેકવાળા પુરુષ હતા બે, માં ચંગાવતી અને શેઠજી સગાળ સાજી એવે ટેકેલા પુરુષ. અને સાધુ એ મળે નહીં ક્યાંય. હું માથે 8-8 દિના 9-9 દિના વાણા વાઈ ગયા. એક પછી એક બધા લઈ લે. બીજું આ બધી અમૂલ લખવાણી છે. આને તમે ગમે એટલું મૂલ આપો ને. હમણાં જસુભાઈ મને વાત કરતા હતા કે બધા પૈસા બોલે છે, આમ કે મેં કીધું વાત હાચી છે, પણ અમારથી નથી બોલાતા. બધા બોલતા હોય પણ અમે બોલી ન શકીએ, કેમ કે આનું કોઈ મૂલ જ ન આપી શકે. હા, મહેનતાણું લઈ મજૂરી આવી તો હું માણા હોય કે મહેનતાણું આપજો. તમે બધા ખેડૂત છો, ખબર છે, ખ્યાલ છે તમને. મજૂર કોઈ આંગણે આવે ને તો શું કહો તમે? એ શું કે એની મજૂરી આપી દીજો. આ હરિના નામની મજૂરી થાય છે. કોના નામની? અહીંયા પણ પસીનાના ટીપા પડે વાલા. અને હકનું લઈએ, હકનું દઈએ, હકનું હજમ થાય. અનહકનું આનો આવે તો ઉલટાની બરકત જાય. ઉલટાની બરકત જાય. દૂધનું દૂધમાં, પાણીનું પાણી. કહે ગોવિંદરામ બીતા હરીથી રહીએ, હકનું લઈએ ને હકનું દઈએ. આપણા ભાગ્યનું છે ને એમાં જ લડવાનું. બસ એમાં આનંદ કરો અને સંતોષ રાખો. એવી ટેક લીધી. 9-9 10 દિના વાણા વાઈ ગયા. અન્ન પાણી મોઢામાં નાખ્યું નથી બે દંપતીએ. અને પછી સતી કીધું શેઠને, શેઠ ક્યાંક જાવ તો ખરા, સોરો જોવો ક્યાંય, એ મંદિર જોવો ક્યાંક, સાધુ બેઠા છે ક્યાં કશે. એક તો મેઘલી રાત જામેલી, ઝીણો ઝીણો વરસાદ આવે અને એમાં ધર્મશાળામાં એક સાધુ ખૂણામાં બેઠા બેઠા પીડાતા અંદરથી. પીડાનો અવાજ આવે ને શેઠે કાન લીધો. ઓહો, અહીંયા કોઈ પીડિત બેઠા લાગે છે, હશે સાધુ હશે. પાસે જ્ઞાન તો મહાત્માને જોયા આવો. પગમાં પડી ગયા શેઠજી. અરે પ્રભુ, અહીંયા બેઠા છો, હાલો અમારી ઝૂંપડી હાલો, આપને અન્ન પાણી કરાવીએ અમે, હાલો પ્રભુ. શેઠે કીધું પ્રભુ પધારો. માહિતમાં બોલ્યા, મને ઓળખો છો? કોણ છું? તમે જે હોય સંત છો, તમે મહાપુરુષ છો, અમારે માટે ભગવાન છો, અમારી ઝૂંપડી હાલો. મારી હાલત જો તો રૂવે રૂવે, રક્તપીત ઓઠ, રૂવે રૂવે, આખું શરીર એવું કોઢીનું શરીર બનાવ્યું ભગવાને. તમે કોણ કોણ છો ઘરમાં? બાપુ અમે 2 માણસ છીએ, અમારો દીકરો છે. તો જા તારી પત્નીને કે 2 જણા આવો, કુંડલો લઈ આવો મોટો, એમાં રૂ નાખો, મને તેડીને બેહાડો અને ધીમે ધીમે હાલી દો, ઉતામળ ન કરો. કસોટી કોને કહેવાય, દુઃખ કોને કહેવાય? ભક્તિ માટે તો સંતો એવા બલિદાન આપ્યા છે. એને સાંભળ્યું તો આપણું દુઃખ તો કાંઈ ન ગણાય. આપણને તો કાંઈ નથી આપણી માં. ટોપલો લીધો, સતીને આવીને આંતરિક સાધુ મળી ગયા, રાજી થઈ ગયા માતાજીઓ, સંગાવતી રાજી થઈ ગયા. મળી ગયા બાપુ? તો હા મળી ગયા સાધુ. ટોપલો લીધો, પણ આવું કીધું કે હાલો હાલો જલ્દી જલ્દી કરો. ટોપલો લીધો, રૂ નાખ્યું, ધર્મશાળામાં જઈને જોયું તો ખૂણામાં બેઠેલા 2 દંપતી તેડી પગે લાગી ગયા, પછી તેડી હુંડામાં બેસી જાવ. માથે સતી હુંડો લીધો માથે, એમ ભગવાનને લઈ આવ્યા આંગણે. એક ઓરડામાં બેહાડ્યા, ભોજનની થાળી તૈયાર કરીને, પ્રભુ અમારે 2 માણાને નિયમ છે એવું, સંત જમે પછી અમે જમી, એટલે આ તમે ભોજન આરોગો પ્રભુ. અનાજની થાળી જોઈ દૂર કરી નાખી આમ સાઈડમાં. અરે તમે મને શા માટે લઈ આવ્યા છો? મને જોતા નથી હું કોણ છું? હું અઘોરી સાધુ છું, હું તો માટીનો આહારી છું. માટી ખાવ, અનાજ નો ખાવ. અરે પ્રભુ માટી તો વાણિયાના દીકરા વાળા, કોઈ દી જોયેલું? વાણિયાના દીકરાઓ. શેઠ ને દંપતી 2 હામો હામો જોયો કે સાધુ છે તો આપણે. સતીએ શેઠને કીધું તમે જાઓ જલ્દી, કહે વાડે જાઓ, ભલે જે થવું થાય પણ તમે જાઓ, સાધુ ભૂખ્યા ન જાઓ જોઈએ આજે. અને શેઠ હાઈ આવો, ડબરો લીધો, ધાબળો ઓઢ્યો, હતા કહાઈ વાળા જઈને કીધું ભાઈ મને થોડોક માઉસ આપી દે ને કિલો. ઓલા કહાયું જોઈને અસર પામી ગયા. ઓ શેઠ તમે આજે
હા પ્રભુ આજે ઘટના બની છે એવી તો થોડુંક દઈ દેને વાલા. ઝપટ કર ડબરામાં અનાજ માઉસ ભરી દીધું. હંતાતા પાછા આવ્યા. આવીને સતીને સતી લ્યો થાળી તૈયાર કરીને પાછા શેઠ ગયા. લ્યો પ્રભુ આ માટી. પાછી થાળી દૂર કરી નાખી. આ તો પરમાટી છે. હું તો માનવનું માઉસ ભરપૂર છું. માનવનું અઘોરી સાધુ છું. શેઠ પાછા બે ડગલા હટી ગયા. ધીમા ધીમા સતી પણ સતી આ તો અઘોરી સાધુ છે અને માનવનું માઉસ માનવનું. સતી વિચાર કર્યો માનવ તો ક્યાં ગુતું જોડે. શેઠ વિચાર કરે, બે દંપતી વિચાર કરે. એમાં માં ભગવતી તૈયાર થયા. હો એક કામ કરો, આપણો દીકરો ક્યાં ગયો? ચલી ગયો ભણવા ગયો. લઈ આવો. ધર્મ માટે બલિદાન દો. કેવું ભક્તિ માટે બલિદાન દો. છેલ્લિયાને જ્યાં તેડવાની વાત આવી તા ભગવાન ઓળખી ગયા કે મારા છોકરાને તૈયાર કરે છે. બીજું રૂપ ધારણ કર્યું. બ્રાહ્મણ બીજું ચલિયો ભણતો ન્યાય ગયા. ચલિયાને કે દીકરા, એ છોકરા, હું તારું નામ છે? ચલિયો. એક કામ કર, તારી ત્યાં સાધુ આવ્યા તને મારી નાખવાના, ભાગી જા. સાધુનું નામ પીડ્યું તો રાજી થઈ ગયો. ઓહો, મારે આંગણે સાધુ, મારા માતા પિતાને 8-9 દિના ઉપવાસ. આજે સાધુ આવ્યા છે, તું ભાગી જાવ. ભાગુ તો મારી ભોમ કાલા દે ભોરી નદી ને જભા. ભાગુ તો મારી ભોમ કાલા દે ભોરી નદી ને ભા. મેરું સરીખા સરીખા ડોલવા લાગે આકાશ ને આધાર. મેરા મન માજા જો મુકે તો ચલિયો સતને ચૂકે. એ મેરા મન માજા તો ચલિયો સતને ચૂકે. ભોજા બાપા ફતેહ પર ભોજા બાપા લખ્યા છે. ભગવાન ઓળખી ગયા આ તો એનું સંતાન છે ને, એમાં કઈ ફેર ન પડે. પાછું રૂપ ફેરવી પાછા પોતે આવી ગયા અને દોડતો ચલી આવ્યો. આ ભજન એક સાક્ષી પૂરે છે. તમે વર્ષોથી ભજન સાંભળો તમને ખ્યાલ આવી જાય. ધર્મની માથે ધરવું હોય માથું તેથી આવે દોડા દોડ. એ ચલીયો ગયો તો દોડી. ભક્તિ માટે માથું દેવા માટે. વીરતાની ભક્તિ તો ઘણી હોય વાલા. હામામાં મરી જાય ને હામામાં કપાઈ જાય, એ અલગ છે. આ તો ભક્તિ માટે, ધર્મની માટે ધરવું હોય માથું તો એ આવે દોડા દોડ. ઈ રાજકુમાર ચલી ગયો. સવારામ બાપાને યાદ કર્યા છે. આવી અને માના ખોળામાં બેહી ગયો. માં માથે મીઠડા લેવા માંડી, વાલ હાથ ફેરવા માંડી. બેટા આ તો વહેલો છૂટી ગયો, વહેલો આવી ગયો. હા માં, પણ મામ એવા સમાચાર સાંભળે આપણે કે સાધુ આવ્યા છે. હા બેટા આવ્યા છે ને, બેટા થોડાક હઠીલા સાધુ છે. હા માં મને ખબર છે ઈ માનવનું માઉસ ખાવા માંગે છે. અઘોરી સાધુ છે. ભગવાન કહી દીધું ત્યાં અઘોરી સાધુ આવ્યા છે, માનવનું માઉસ ખાય છે. તો માં આ દેહ છે ને કઈ કામ નહીં આવે. આવા કામમાં લઈ લે, ધર્મના કામમાં ઢીલ કરી માં, જલ્દી કરી માં, જલ્દી કરી. ડગરી જેમ સી તરબુનું ફાડું કાઢીએ ને એમ મસ્તક ઉતારી સિક્કા ચડાવી દીધું. કુણ માઉસ કાપીને એનું માઉસ રસોઈ બનાવે, એની રસોઈ બનાવે. પછી શેઠને કીધું જાઓ હવે મહાત્માને જમાડો. ત્રીજી થાળી મૂકી ભગવાન પાસે. આમ જોઈ આ તો એનું માઉસ છે, આનું માથું ક્યાં? હાસે ને પ્રભુ. હવે એક કામ કરો, બે દંપતી, બે માણસ, એક નહીં બે માણસ, માથાને ખાંડો, એને કૂચો કરો. કૂચા જેવું કરો. મારે દાંત નથી, હું આવું નહીં ચાવી શકું, આવું નહીં ખાઈ શકું. તો મને મૂકી જાઓ. શું કામ લઈ આવ્યા? માથે તો વઢતા દેવ પીજાતા. અને આ ટેકેલા એવા બે મહાપુરુષો. નહીં પ્રભુ નહીં છે, માથું એનું છે. આવીને સતી તું સતી હવે સાધુ આમ કે છે.
અને જોજો ખાંડો માથે ગીતડા ગાજો, નવા વસ્ત્રો પહેરો, રોતા નહીં કોઈ, આંખમાં આંસુ ન આવવું જોઈએ, તમારા ઘરનું અનાજ નહીં ખાવું. અને ભોજલરામ બાપા લખ્યો માં તો ઘણાણિયામાં નાખ્યું, બે માણસો હાથમાં હાંભેલું લીધું વાલા. માં ચંગાવતી કે છે એ તારા હાલને મડી લતાલ કુંવર ચેલિયા રે એ બાળા ખમા મેં તો માર્યો એ રાજા ખમા લીલી હો જાને બડી શીતળ વરણી જેની છા એ બાંધા ભલે હોય અબોલણા બાંધા ભલે હોય અબોલણા રે પોતાની જબાન એ મારી કાફડી ગડી રે એ બાળા ખમા મરણ સ્વર્ગે ઉતર્યા એ તારા મેં તારી માથું ખાંડી નાખ્યું, કુસા જેવું કરી નાખ્યું, રસોઈ બનાવી, ચોથી થાળી ભગવાન પાસે ધરી સામે શેઠજી ગયા કીધું પ્રભુ એના માથાની થાળી છે. ભગવાને જોઈને પછી છેલ્લી કસોટી જોવો હવે વાલા કીધું કે હવે કોઈ બાળક છે બીજું સંતાન છે કઈ નહીં પ્રભુ, એક દીકરો હતો ને તેનો આપને રસોઈ કરી દીધી એની થાળીને સેટી કરીને કીધું તો હું ક્યાં વાંજિયાના ઘરનું ખાવ છું. શેઠ ધ્રુજી ગયા, હવે તો માઇકમાં એમને જ જાય હો. પણ પાછા ધીમા ડગલે પાછા સતી પાસે આવ્યા કે સતી
હવે તો માઇકમાં એમ કે હું વાંજિયાના ગમનું ક્યાં ખાવ છું. અને પછી માં ભગવતી ઊભી થઈ હોય શેઠને કીધું હવે હટી જાઓ. હવે મને જવાય તારી પાસે. જ્યાં બેહાડ્યા હતા ને ઓરડામાં ત્યાં જઈ ઓરડો બંધ કરી દીધો, આડો દી દીધો. ઓલી કટાર પડી ત્યાં લોહીથી તરબોળ ભરે, મસ્ત કાપ્યું હતું ને તરબોળ લોહીથી ભરેતી કટાર હાથમાં લીધી, અંદર ઓરડામાં જઈને માયણું કર્યું બંધ આડો. ઠાકરને કીધું, એ ઠાકર હવે તને ઓળખી ગઈ હું, પણ એક કામ કર, આજ મારો બાપ બની જા. એમ તમે કહો મેં વાંધ્યા છે? નહીં, કોઈથી બોલતા નહીં. મારા પેટમાં સંતાન છે, એને 5 મહિના થઈ ગયા, પરસરી ગયો, જીવ પરસરી ગયો. અને ઈ કહી દઉં ઠાકર, દીકરો છે, દીકરી નહીં. જોવું સંતાન જોવું છે. ભગવાન રૂજવા માંડ્યો, રણચંડી બની ગયો. આ પેટનો છેડો છે ને, કા ધણીને બતાવાય ને કા મારા બાપને બતાવ, મારો બાપ બની જાય અને મારો પેટ બતાવું. દીકરો છે, વાંજ્યા નથી અમે પેટના. ઓલા કટાર ખાલી આમ અધર કરી સ્વયંભૂ દર્શન ભગવાને આપ્યા. સતી ભગવાનને કહે છે, બાપ જાણીને કહું છું બાવા, મારા પેટ છે મહિના જ પા. એ સીતારામ નો એને ઉની નો આવે, આજ બેઠો હવે થાય માં બાવા. જમ્યા વિના નહીં દઉં જાવા, બેઠો તું તો થાય માં બાવા. જમ્યા વિના નહીં દઉં જાવા, જમ્યા વિના નહીં. કટાર અધર કરી વાલા ખાલી આમ સ્વયંભૂ દર્શન વર્ષ ભગવાન આપ્યા. વિષ્ણુ ભગવાન હાથ પકડ્યો, બસ માં, બસ બસ બસ. ચલિયાને હજીવન કર્યો. માગો 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 માં માગો. કીધું પ્રભુ કાંઈ નથી જોતું, તારી કૃપા છે, તારી દયા છે મારી માથે. સ્વયંભૂ તમે આમ આવી ગયા, બીજું શું માગવાનું? પણ એક દયા કરજો. આગળ કલયુગ આવે છે અને ભારી કલયુગ આવે છે, એટલે માનવ માટે દુઃખ ન દેતા તમે, કોઈને આ દુઃખ ન દેતા. એટલું આપો, એટલું વરદાન આપો. પ્રભુએ વચન આપ્યું, હા સતી કોઈને દુઃખ નહીં આપવું, પણ એને કહેજો મને ભૂલી ન જાય, મને યાદ રાખે. બસ હું દુઃખ નહીં આપું કોઈને, પણ મને ભૂલી ન જાય. છેલ્લે મહાપુરુષોને યાદ કરી વાળા ઘણા મહાપુરુષોની વાણી છે. રાતોની રાત કદાચ મહિનો દી રોકો તો ખોટે એટલા મહાપુરુષોના ઇતિહાસ પીડ્યા છે. ભગવાને ઠાકરે એટલા કામ કર્યા છે, મા ભગવતી એટલા કામ કર્યા છે, એટલા સંતો છે, એટલા ભક્તો છે. અને ખરેખર તો પુણ્યશાળી પોપટ દાદા છે વાલા, જેને આંગણે આપણે આજે શાંતિમય ભજન જેને કહેવાય ને ભજન, એ આને ભજન કહેવાય. એક વાણી છે, ક્યાંથી ક્યાં પહોંચી જવાય, ભજન તમને ક્યાં લઈ જાય. જો
પર ફૂલડા હોંડા તેરા મુખ પર ફૂલડા હોંડા તેરા નયન તેરા સમદ गुलाम तो होती तेरा गरीब था गुलाम होती हमरू तो सुध हरी હરિજનોની આટા આ ભજન ઓથી સાહેબનું છે. એક જ ભજનનો મહિમા છે. વાહ.